હેલો ફ્રેન્ડ્સ, આજે તમારા માટે ખૂબ જ સરસ એવા બંગલો લઈને આવી ગયો છું. વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો તમને આખા બંગલાનો ટૂર કરાવી દઉં છું. સફળ લક્ઝરિયસ બંગલો કરીને પ્રોજેક્ટ છે. લોકેશન અને બધી જ ડિટેલ તમને વિડીયોમાં જ મળી જવાની છે. 96 વારના બંગલોઝ છે. અહીંયા પહેલાં તો તમે જોઈ શકો છો, આ રહેવાનું છે આગળનું એમનું પાર્કિંગ અને એલિવેશન અને લાઇટિંગ તમે જોઈ શકો છો. ખૂબ જ સરસ એવું આખા બંગલોનું અરેન્જમેન્ટ કરેલું છે. એકવાર અવશ્ય વિડીયોને જોજો. તમને આગળ એક કોમન વોશરૂમ મળી જશે અને આખા બંગલોમાં ખૂબ જ સરસ એવું આખા બંગલોનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળશે. તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો તમને હવે આખા બંગલાનું ટૂર કરાવી દઉં. સો ફ્રેન્ડ્સ, આ રહેવાનું છે પહેલાં એમનો લિવિંગ રૂમ અને આ બંગલાને તમે જેમ જુઓ છો ને એમનો એમ એઝ ઇટ ઇઝ મળી જવાનું છે. આ રહેવાનું છે લિવિંગ રૂમ. સામે તમે સોફાનું અરેન્જમેન્ટ કરી શકો છો. અહીંયા તમે ટીવી યુનિટનું સેટઅપ પણ બનાવી શકો છો. મેઇન ડોરમાં તમને સ્માર્ટ લોક જોવા મળી જશે, જે વાઈફાઈ અને ફોન સાથે બી કનેક્ટ થઈ જશે. ઉપર જોઈ શકો છો પીઓપી વિથ લાઇટ જોવા મળી જશે એન્ડ લાઇટિંગ બી એક જો લક્ઝુરિયસ વાઇબ આવે ને એવું આખા બંગલોનું સેટઅપ કરેલું છે. લિવિંગ રૂમથી આગળ કિચન અને તેમનાથી આગળ એક બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે. પહેલાં તો તમે એકવાર લિવિંગ રૂમ પ્રોપર વ્યૂ જોઈ લ્યો. ખૂબ જ સરસ એવું આખા બંગલોનું અરેન્જમેન્ટ કરેલું છે. લાઇટિંગ પણ તમે જોઈ શકો છો. લક્ઝુરી વાઇબ આવે ને એવી લાઇટિંગ લગાવેલી છે. આ રહેવાનું છે લેડીઝને મનગમતું કિચન, જેમાં તમને સીટ શેપમાં પ્લેટફોર્મ જોવા મળી જશે અને ટાઇલ્સ પણ જોઈ શકો છો. ખૂબ જ સરસ એવું ટાઇલ્સનું વર્ક જોવા મળશે. ચીમની પોઈન્ટ મળી જશે કિચનની અંદર. ઉપર કિચનમાં બી તમને એક પીઓપી જોવા મળી જશે. સામે કિચનનો જે સામાન રાખવા માટેની સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. આ રહેવાનું છે ફર્સ્ટ બેડરૂમ. આમાં અટેચ વોશરૂમ એન્ડ વોશ એરિયા મળી જશે. એ બી તમને પ્રોપર સ્પેસ સાથે મળવાના છે અને એક વોર્ડરોબ મળી જશે. આ રહેવાનું છે અટેચનું વોશરૂમ. સો વોશરૂમની અંદર પણ એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે તમને. લાઇટિંગ જોઈ શકો છો. આ રહેવાનું છે અહીંયા તમને અટેચનું વોશ એરિયા વિથ પ્લેટફોર્મ. સો જોઈ શકો છો આમાં બી તમને એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. આખા બંગલોનું મિત્રો ખૂબ જ સરસ એવું અરેન્જમેન્ટ કરેલું છે. એકવાર અવશ્ય ટાઈમ કાઢી અને બંગલોને આખો જોજો અને આમનું ROI બી તમને મળશે. ઇન ફ્યુચર જો તમે કોઈ ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી કોઈ પ્રોપર્ટી પરચેસ કરવા માંગતા હોય ને તો બી આ બંગલો તમારા માટે બેસ્ટ રહેવાનું છે. ગ્રાઉન્ડ ફ્લોરમાં લિવિંગ રૂમ, કિચન અને બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું હતું. હવે આપણે પહોંચી ગયા છે ફર્સ્ટ ફ્લોર પર, જ્યાં તમને 2 બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે અને બંનેની વચમાં તમે સ્પેસ જોઈ શકો છો. આટલી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. અહીંયાથી તમે ટેરેસ પર જઈ શકો છો. ટેરેસની વિઝિટ પણ હું તમને હમણાં કરાવી દઈશ, બરાબર. બંને બેડરૂમની વચમાં તમને આટલી સ્પેસ જોવા મળશે. આ રહેવાનું છે સેકન્ડ માસ્ટર બેડરૂમ. આમાં અહીંયા તમને વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું છે. સામે વોશરૂમ અને બાલ્કનીનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે. ઉપર ખૂબ જ સરસ એવું લાઇટિંગ કરેલું છે અને બાલ્કનીની અંદર બી તમને એક સિટિંગ બાલ્કની જોવા મળશે. એ બી તમને હમણાં હું બતાવી દઉં છું. આ રહેવાનું છે તમારું વોશરૂમ. લાઇટિંગ તમે જોઈ શકો છો. ખૂબ જ સરસ એવું લાઇટિંગ વર્ક છે. ટાઇલ્સ અને આખા બંગલોમાં એક ઝીણી ઝીણી વાતનું પણ ધ્યાન રાખવામાં આવેલું છે. આ રહેવાની છે સિટિંગ બાલ્કની, જેથી તમે સામેનો વ્યૂ એન્જોય કરી શકો છો. અને બેડરૂમમાં તમે જોઈ શકો છો પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. સામે તમને વોર્ડરોબ માટેની સ્પેસ જોવા મળશે. ઉપર પીઓપી કરેલું જોવા મળી જશે અને નીચે જોઈ શકો છો ખૂબ જ સરસ એવું આખા બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે. આ સેકન્ડ બેડરૂમ હતો. આમની સામે તમને થર્ડ બેડરૂમ મળવાનો છે. 3.5 BHKનો બંગલો છે. ઉપર એક સ્ટડી રૂમ જોવા મળી જશે. સો આ રહેવાનો છે તમારો થર્ડ બેડરૂમ, અટેચ વોશરૂમ એન્ડ બાલ્કની. આ સાઈડ તમે જોઈ શકો છો વોર્ડરોબનું સેટઅપ કરેલું છે. સામે વોશરૂમ અને બાલ્કની છે અને અહીંયા બી તમે જોઈ શકો છો એક યુનિક એવી ડિઝાઇન તમને જોવા મળશે, જે બેડની પાછળની સાઈડ આવી જશે, બરાબર. અને અહીંયા બી તમે જોઈ શકો છો ઉપર તમને વોશરૂમમાં લાઇટિંગ જોવા મળશે અને બાલ્કનીમાં પણ તમે જોઈ શકો છો. બાલ્કનીની અંદર બી તમને એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. સો આ રહેવાનો છે તમારો થર્ડ માસ્ટર બેડરૂમ. વોર્ડરોબ માટેની પ્રોપર સ્પેસ એન્ડ વોશરૂમ એન્ડ વોશ એરિયા બાલ્કની મળી જશે. સો આ હતો તમારો થર્ડ માસ્ટર બેડરૂમ. તમને ફર્સ્ટ ફ્લોર પર 2 બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળશે. સેકન્ડ એન્ડ થર્ડ બેડરૂમ.
જે બંને માસ્ટર બેડરૂમ રહેવાના છે. ચલો હું તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું. આ રહેવાનું છે તમારું ટેરેસ, જ્યાં તમને આગળ અને પાછળ બંને સાઈડ ટેરેસ મળશે અને બંનેની વચમાં તમને સ્પેસ જોવા મળશે, જ્યાં તમે સ્ટડી રૂમ તરીકે પણ યુઝ કરી શકો છો. તમને પહેલાં પાછળનું ટેરેસ બતાવી દઉં છું, ત્યારબાદ આગળનું ટેરેસ બતાવ્યું અને આખા બંગલોનું તમને ડિટેલ આપી દઈશ પ્રોપર. સો ફ્રેન્ડ્સ, આ રહેવાનું છે તમારું બેક સાઈડનું ટેરેસ અને સામેની સાઈડ રહેવાનું છે આગળનું ટેરેસ. સો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આ આગળનું ટેરેસ છે. હવે બંગલાની પ્રોપર ડિટેલની વાત કરું ને તો સફલ લક્ઝરિયસ બંગલો કરીને પ્રોજેક્ટ છે, જેમાં 96 વારના બંગલો છે, 3.5 BHKના, જેમાં બિરલા ઓપસ પ્લાસ્ટિક પેઇન્ટ કરેલું છે, ફાયરપ્રૂફ વાયરિંગ છે અને એલિવેશન તમે જોઈ શકો છો અને લાઇટિંગ પણ જોઈ શકો છો. ખૂબ જ સરસ એવું આખા બંગલોનું અરેન્જમેન્ટ કરેલું છે. 8000 લીટરનો અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક છે, 1000 લીટરનો ઓવરહેડ ટેન્ક છે અને લોકેશનની વાત કરું ને તો અટલ સરોવરની પાસે SRP કેમ્પની સામે વર્ધમાન નગરમાં આ બંગલો આવેલા છે, રાજકોટની અંદર. અને ડિસ્પ્લે પર તમને કોન્ટેક નંબર શો થાય છે બિલ્ડરનો, તો તેમાંથી તમે વધુ ડિટેલ પણ મેળવી શકો છો. ફરી મળીશું આવા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.